નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। આજે મિત્રો આપણે ચર્ચા કરવાની છે કે જે સીઈટીની પરીક્ષા જે લેવાની છે એનું આજે રિઝલ્ટ મિત્રો ટૂંક સમયમાં આવી જશે, બરાબર। આજે એનું રિઝલ્ટ ટૂંક સમયમાં આવી જવાનું છે। ઘણા બધા વિદ્યાર્થીઓને જાણ થઈ ગઈ છે, તેઓ રાહ જોઈને પણ બેઠા છે। તેમના માટે આપણે ઘણી બધી સુવિધાઓની ચર્ચા કરી કે તમને કઈ કઈ યોજનાનો લાભ મળવાપાત્ર છે। એમાંની એક યોજના જે છે એ નવી આવેલી છે મિત્રો, એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ EMRS, બરાબર। હવે આ યોજનાનો હેતુ શું છે તો આપણે એના વિશે પહેલાં સમજ મેળવી। આ યોજનાનો હેતુ જે છે મિત્રો એ ખૂબ જ અગત્યનો છે કે ભાઈ રાજ્યના આંતરિયાળ આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ, એટલે કે જે આદિવાસી વિસ્તારમાં રહેતા હોય સારું શિક્ષણ મેળવી શકે તે માટે જમવાની વ્યવસ્થા સાથે શિક્ષણનું સ્તર શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓની સમકક્ષ થાય તેવું અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ અન્ય વિદ્યાર્થીઓ સાથે દરેક ક્ષેત્રે હરીફાઈ કરી શકે તેવી શાળાઓ શરૂ કરવાનો છે। એટલે કે જે અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ જે છે, આદિવાસી વિદ્યાર્થીઓ, તે જ આ યોજનાનો લાભ લઈ શકે છે। EMRS શાળાઓ ભારત સરકારની જવાહર નવોદય વિદ્યાલયની પેટર્ન પર સ્થાપિત નિવાસી શાળાઓ છે। એટલે કે જવાહર નવોદયની જે શાળાઓ હતી એવી રીતે જ આ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ EMRS શાળાઓ શરૂ કરવામાં આવી છે, બરાબર। એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ EMRSનો તમને ઠરાવ આપેલો છે અને કુલ 50 શાળાઓ કાર્યરત છે। 50 પૈકી 2 સૈનિક સ્કૂલ પણ છે। કોણ આનો લાભ લઈ શકે તો કે ભાઈ સીઈટી ધોરણ 5માં અભ્યાસ કરેલ વિદ્યાર્થી લાભ લઈ શકે, બરાબર। સીઈટી પરીક્ષા પાસ કરી હોય અને મેરિટમાં આવે એ વિદ્યાર્થીનો લાભ લઈ શકે છે। હવે આ યોજનામાં કુલ લાભાર્થીઓનો કેટલો સમાવેશ કરવાનો છે તો કે ભાઈ ધોરણ 6ની અંદર 60 બાળકો મળીને કુલ પ્રથમ વર્ષમાં 3000 વિદ્યાર્થીઓને લાભ દેવાનો છે। એટલે કે આ વર્ષે 3000 વિદ્યાર્થીઓમાં લાભ લઈ શકશે। એના પછી એકલવ્ય અનામત 50 શાળાઓ કુલ 3000 વિદ્યાર્થીઓ, બરાબર। અહીંયા તમને કેટેગરી વાઇઝ તમને આપેલું છે કે ભાઈ ધોરણ 1 થી 5 દરમિયાન કોઈપણ પ્રકારની શાળામાં અભ્યાસ કરેલ બાળકો યોજનાનો લાભ લઈ શકે। એટલે કે સરકારી શાળામાં ભણ્યો હોય તો ભલે અને પ્રાઇવેટ શાળામાં ભણ્યો હોય તો પણ ભલે એ આમાં લાભ લઈ શકે છે। પણ કોણ? અનુસૂચિત જનજાતિના બાળકો, આદિવાસીના બાળકો। જે તે એડમિશન વર્ષ 1 એપ્રિલની સ્થિતિએ બાળકની ઉંમર 10 થી 13 વર્ષની હોવી જોઈએ એડમિશન લે ત્યારે। અને PH કેટેગરી એટલે કે વિકલાંગ હોય તો એને 2 વર્ષની છૂટ આપવામાં આવશે। હવે અહીંયા તમને મિત્રો કેટેગરી વાઇઝ તમને જગ્યા આપેલી છે કે ભાઈ STના બાળકો જે છે એ 80% બાળકો એમાં ભરવાના છે। પછી PVTG 5%, DNT, NT, SNT કમ્યુનિટી 5%, બરાબર। આ તમને અંગ્રેજીમાં આપેલું છે, એનું આપણે થોડુંક ગુજરાતીમાં આપણે આગળ જોઈએ તો એ શું કહે છે તો એ તમને અહીંયા આપેલું છે મિત્રો, આપણે એનું ગુજરાતી ટ્રાન્સલેટ કરેલું છે જે તમે જોઈ શકો છો। STના 80%, એ તમને ખબર છે કે અનુસૂચિત જનજાતિના બાળકોને 80% લાભ દેવાનો છે। એના પછી PVTG 5%, એટલે કે પર્ટિક્યુલરી વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ, એટલે કે આ ખૂબ જ પછાત જનજાતિ સમુદાય છે જેને 5% લાભ દેવું। એના પછી DNT, NT, SNT કમ્યુનિટી 5%, બરાબર। એટલે ડેનોટિફાઈડ ટ્રાઇબલ, પછી નોબાડિક ટ્રાઇબલ અને SNT એટલે કે સેમી નોબાડિક ટ્રાઇબલ, એને પણ 5% લાભ દેવાનો છે। એના પછી 4 નંબરનો પ્રશ્ન, બરાબર, જેના માતા પિતા નીચેના કારણોથી નથી એ વ્યક્તિઓ લાભ લઈ શકે છે। કેવા કેવા કારણોથી નથી કે ભાઈ લેફ્ટ વિંગ, બરાબર, એક્સ્ટ્રીમિઝમ અથવા તો બળવાખોરીથી પછી ઇન્જરી થઈ હોય અને એનાથી મૃત્યુ થયું હોય તો એને લાભ મળી શકે। COVID-19માં મૃત્યુ પામ્યા હોય તો એને લાભ મળવાપાત્ર છે। માતા કે પિતા વિધવા છે એને પણ લાભ મળવાપાત્ર છે। બંને માતા પિતા દિવ્યાંગ છે તેને લાભ મળવાપાત્ર છે। ટૂંકમાં અનુજાતિત બાળક એટલે કે ઓર્ફન ચાઇલ્ડ, આવા બાળકોને 7% લાભ મળવાપાત્ર છે, બરાબર। પછી સૌથી છેલ્લું કે ભાઈ લેન્ડ ડોનર, એટલે કે જેમને સરકારી કામ માટે જમીન આપી હોય તેવા જમીનદાતાઓને 3% લાભ મળવાપાત્ર છે, બરાબર। એનો અર્થ આવી રીતે એનો અર્થ હતો। તો પાછા આપણે એમાં જઈએ તો આ બધી વસ્તુ કોને કોને કેટલો લાભ મળવાપાત્ર છે તમને ખબર પડી ગઈ। એના પછી કે ભાઈ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ માટે જરૂરી દસ્તાવેજો, ભાઈ જન્મનું પ્રમાણપત્ર ફરજિયાત તમામ બાળકોને લાગુ પડે। પછી તાલુકા જિલ્લા અનામત સીટનો લાભ લેવા ડોમિસાઇલ પ્રમાણપત્ર, નિવાસસ્થાનના પ્રમાણપત્ર, પછી આ જાતિનું પ્રમાણપત્ર આ બધા માટે ST, PGVT, DNT, NT, SNT આરક્ષણ લાભ લેવા જાતિનું પ્રમાણપત્ર જોશે। દિવ્યાંગતા અનામત માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર જોશે। અનાથ બાળકો માટે માતા પિતાના મરણનો દાખલો જોશે। પછી વિદ્યાર્થી જેના માતા પિતા કોવિડમાં, LWE, પછી ઇન્જરીસમાં કારણોસર મૃત્યુ પામેલ હોય તેઓનું તબીબી ડૉક્ટરનું પ્રમાણપત્ર સાથેનો મરણનો દાખલો પણ એની હારે જોશે। એના પછી વિધવા માતા પિતા માટે પિતાનો મરણનો દાખલો જોશે।
પછી ભૂદાતા એટલે કે જમીનના દાતા હોય તો જમીન દાન કર્યા અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર જોશે. અગાઉના વર્ષનું રિપોર્ટ કાર્ડ પરિણામ એવા બાળકોના કિસ્સામાં કે જેઓ કોઈ પણ શાળામાં ગયા નથી પરંતુ ઘરે અભ્યાસ કર્યો છે તે બાબતનું એફિડેવિટ પણ તમારે જોશે. બરાબર. તો આ યોજનાનો હેતુ એવો છે, તમારે કયા કયા દસ્તાવેજો જોવે એ પણ તમને અહીંયા આપેલા છે, એ પણ તમે મેળવી શકો છો. તો એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલનો હેતુ જે છે એ ખાસ કેવો છે કે ભાઈ આદિવાસી વિસ્તારના અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ એટલે કે એસટીના વિદ્યાર્થીઓ જે છે એને 80% વિદ્યાર્થીઓને લાભ મળવાપાત્ર છે. અને બાકીના 60% અને 5% તમે બધા જોયા કે જેના માતા પિતા મૃત્યુ પામ્યા હોય, ઇન્જરી થઈ હોય, કોવિડમાં મૃત્યુ પામ્યા હોય, જમીનનું દાન કર્યું હોય, એવા બધાને મળવાપાત્ર છે. તો આ તો મિત્રો આપણે તમે જોઈ શકો છો કે અત્યાર સુધીમાં આપણે કેટલી બાબતોની ચર્ચા કરી છે તે આપણે જોઈ લઈએ. બધી બાબતો સીટ એના આધારે તમને જે યોજનાનો લાભ મળવાપાત્ર છે, જ્ઞાનશક્તિ ટ્રાઇબલ, રક્ષાશક્તિ, EMRS અને જ્ઞાન સેતુ. બરાબર. જ્ઞાન સેતુનો આપણે આના પછીના નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરવાની છે. અને EMRS વિશે આપણે અત્યારે ચર્ચા કરી આપણે કે ભાઈ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ એ મિત્રો આ વર્ષે જ શરૂ કરવામાં આવેલી છે. બરાબર. એટલે આ વર્ષે તમે એનો લાભ લઈ શકો છો. તો આઈ હોપ કે મિત્રો તમને વિડીયો સંપૂર્ણ રીતે સમજાઈ ગયો છે. આના પછીના નેક્સ્ટ વિડીયોમાં મળશું. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.